मंच पर उपस्थित, जरा मीडिया वाले थोड़े साइड पर हो जाओ, ये कोने में चले जाओ, कुछ आपको मिलने वाला नहीं, थोड़े साइड पर आ जाइए भैया, 2 मिनट लगेंगे प्लीज। आज ना कार्यक्रम में उपस्थित छत्तीसगढ़ सरकार ना मुख्यमंत्री जी डॉक्टर रमन सिंह जी, ये दूर कर दीजिए भारतीय जनता पार्टी ना जी, दुर्ग अध्यक्ष जिला छत्तीसगढ़ धर्मलाल कौशिक जी, श्रीमान सौदान सिंह जी, આજના કાર્યક્રમમાં આયોજનમાં જેમની મુખ્ય ભૂમિકા છે તો બેન સરોજ પાંડેજી, सरवर सिंह શ્રીમતી વેણુબેન ચાવડા, નારાયણભાઈ રાઠોડ, પ્રવીણભાઈ આડતિયા, દિનેશભાઈ, અમારા રાષ્ટ્રીય મહામંત્રી અને છત્તીસગઢના પ્રભારી ડોક્ટર અનિલ જૈન અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગુજરાતી ભાઈઓ બહેનો અને માતાઓને મારા પ્રણામ। આપણે ગુજરાતીમાં એક કહેવત છે, આવ્યો તો મલવાને બેસાડ્યો દળવા, એવું થઈ ગયું। હું ખરેખર આવ્યો તો અહીંયા મહિલા સંમેલન, આજે સરોજબેને એક બહુ મોટું મહિલા સંમેલન રાખ્યું હતું, એને સંબોધિત કરવા આવ્યો હતો અને એમને સાથે ગુજરાતી સમાજના સૌ મિત્રોને મળવાનો કાર્યક્રમ રાખી દીધો। જેવો એમને મને પૂછ્યું, મેં તરત જ ટપ દઈને હા પાડી દીધી કે ચોક્કસ રાખજો। મારી એ સ્થિતિ અત્યારે તમારા જેવી જ છે, ગુજરાતની બહાર જ રહેવાનું થાય છે, આખા દેશભરની અંદર ફરવાનું થાય। પરંતુ એક કહેવત છે, આજે હું જયારે દુર્ગ અને ભિલાઈની અંદર ગુજરાતીઓને જોવું ત્યારે એ કહેવત જરૂર યાદ આવી જાય, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। મિત્રો, ગુજરાતીઓની પરંપરા છે અને આજથી નહીં, 15મી સદી દુનિયાનો કોઈ ખૂણો એવો નહીં મળે, તમે જ્યાં પણ જાઓ ત્યાં એક ગુજરાતી ના મળે, કોઈ ખૂણો એવો નહીં। અને કોઈ ખૂણાનો ગુજરાતી એવો નહીં હોય જે આજે પણ ગુજરાતી ના હોય। આ બંને વસ્તુ આજે એટલી જ સત્ય। હું દેશમાં જ્યાં જ્યાં જાઉં, દૂર સુદૂર નોર્થ ઈસ્ટમાં, નાગાલેન્ડ મેઘાલયમાં પણ જઈએ, ત્યાં કોક આવી જાય, કેમ છો અમિતભાઈ, તરત ગુજરાતીમાં બોલવાળો કોઈ વ્યક્તિ મળે। કેરળમાં જઈએ તો પણ મળે ને ભિલાઈમાં જઈએ તો પણ। ગુજરાતી સમાજની આ વિશેષતા એ જ ગુજરાતની સાચી તાકાત છે અને આજે આટલા કાર્યક્રમે દેશની તાકાત છે। ચાહે આફ્રિકા હોય, અમેરિકા હોય, ચીન હોય, નેપાલ હોય, લંકા હોય, દરેક દુનિયાના ખૂણાની અંદર ગુજરાતી પહોંચ્યો, વસ્યો, સમૃદ્ધિનું કારણ બન્યો। પણ ક્યાંય આગળ ગુજરાતીના કારણે વિખવાદ નથી। જ્યાં આગળ ગુજરાતી ગયો ત્યાં દૂધમાં સાકરની જેમ ગુજરાતી સમરસ થઈ મીઠાશ વધારવાનું કામ કર્યું, સુગંધ વધારવાનું। અને એના કારણે જ્યાં જ્યાં ગુજરાતી ગયો ત્યાં ગુજરાતીને સ્વીકારવાની પણ બધાએ તૈયાર। હું ભિલાઈના લોકોનો પણ હૃદયથી આભાર માનું છું। મેં સરોજબેનને પૂછ્યું કેટલા ગુજરાતી રહેતા છે, લગભગ 20,000ની આસપાસ ગુજરાતી। 20,000 ગુજરાતીઓ ગુજરાતથી આટલે દૂર આવીને અહીંયા રહે અને વેણુબેનને પૂછ્યું તો ખેતી, શાકભાજી, અનેક પ્રકારના ધંધાઓની અંદર જોડાય અને ક્યાંય વિવાદ વગર છત્તીસગઢે બધા જ ગુજરાતીઓને સ્વીકાર્યા છે। એ આપણા માટે પણ બહુ મોટી વાત। છત્તીસગઢના લોકોનો પણ હું આજે આભાર માનવા માંગુ છું કે આ મિની ભારત જેવું ભિલાઈ, દુર્ગ, એની અંદર દેશના કોઈ પણ ખૂણામાંથી કોઈ વ્યક્તિ આવ્યો, ક્યાંય ભેદભાવ નહીં, છત્તીસગઢનો જ વાસી હોય એટલા મોટા હૃદયથી છત્તીસગઢે દેશભરના સૌ લોકોને અહીંયા ભેગા કર્યા, સૌ લોકોને વસાયા અને સૌ લોકો સમૃદ્ધ। દેશમાં બહુ ઓછી જગ્યાઓ હશે
જ્યાં દેશના દરેક પ્રાંતમાંથી વસતા લોકોને બોલાવવા એના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તો બોલાવી શકાય. એમાંથી આ ભિલાઈ દુર્ગ ટ્વિન સિટી એવી જગ્યા છે જ્યાં દેશના દરેક રાજ્યના નાગરિકો પોતપોતાની સંસ્કૃતિની સાથે અહીંયા ઉપસ્થિત છે. મને હમણાં કહ્યું કે બહુ મોટા ગરબા પણ નવરાત્રીની અંદર થાય છે. અને ડોક્ટર રમણસિંહજીએ કહ્યું કે નવરાત્રીમાં ગરબા હવે ગુજરાતીઓ પૂરતા સીમિત નથી રહ્યા, રાયપુર ને બધે છત્તીસગઢના લોકો પણ હવે ગરબાના આયોજન કરતા છે. સંસ્કૃતિનો આ પ્રચાર પ્રસાર અને વ્યાપ એ મને લાગે છે કે ગુજરાતીઓના લોહીની અંદર છે, આપણા સંસ્કારની અંદર છે. અને તમે સૌએ આજે અહીંયા આવી ગુજરાતને છત્તીસગઢ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. હું તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈની સરકાર ચાલે છે, નરેન્દ્રભાઈની સરકારે વિશ્વમાં દેશનું સન્માન વધારવાનું કામ કર્યું છે. મને એક વ્યક્તિએ પૂછ્યું હમણાં કે નરેન્દ્રભાઈની સરકારને કોંગ્રેસની સરકારમાં ફરક શું? મેં કહ્યું કે અત્યાર સુધી જે સરકારો આવી હતી કોંગ્રેસ પાર્ટીની, એ દેશમાં સરકાર ચલાવવા માટે આવી. બરોબર ધ્યાનથી સાંભળજો. દેશમાં સરકાર ચલાવવા માટે આવી હતી. નરેન્દ્ર મોદીની સરકાર દેશને સુધારવા માટે આવી છે, દેશને આગળ વધારવા. આ બે વસ્તુની વચમાં મૂળભૂત અંતર છે. આ સરકારે કોઈ એવા નિર્ણય નથી કર્યા જે લોકોને સારા લાગ્યા હોય. આમતોર પર લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર સરકારો એવા નિર્ણય કરે કે લોકોને સારા લાગે, પણ આ સરકારે એવા નિર્ણય કર્યા છે કે જે લોકો માટે સારા હોય એવા નિર્ણય કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી. આપણે સૌ માટે ગર્વનો વિષય છે કે ગુજરાતને બાપુના નામથી ઓળખતા, સરદારના નામથી ઓળખતા, આજે હું તમને ગેરંટી મારું છું, ભારતના પાસપોર્ટ લઈ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ અને એને ખબર પડે તમે ગુજરાતી છો તો તરત પૂછે નરેન્દ્ર મોદીના ગુજરાતથી આવો છો. નરેન્દ્રભાઈએ દેશની સાથે સાથે ગુજરાતના નામને પણ ખૂબ આગળ વધારવાનું કામ કર્યું છે. મિત્રો, આજ અહીંયા પર છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન રમણસિંહજી બેઠા છે. હું એક વાત નિશ્ચિત કહેવા માંગુ છું કે હું બહુ નાની ઉંમરનો તો ત્યારથી ચૂંટણીને વિકાસના આંકડાનો અભ્યાસુ રહ્યો છું. દેશના દરેક રાજ્યના વિકાસના આંકડાઓ પર મારી બારીક નજર હોય છે. છત્તીસગઢની રચના થઈ એના 3 વર્ષ સુધી અહીંયા કોંગ્રેસનું શાસન રહ્યું. એના પહેલા 55 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. 58 વર્ષ સુધી આ પ્રદેશ કોંગ્રેસના શાસનમાં રહ્યો. આ પ્રદેશ બીમારું રાજ્ય તરીકે ઓળખાતો. દૂર સુદૂર આદિવાસી ક્ષેત્રની અંદર કિલોમીટરો સુધી લાઇટ નથી. હજારો આદિવાસી ગામડા રોડથી કપાયેલા હતા. નક્સલવાદ, માઓવાદ, અનેક પ્રકારની સમસ્યાઓ, હિંસા, ગરીબી. ભિલાઈનું કારખાનું લઈ આવ્યા, પણ ભિલાઈના કારખાનાના આધાર પર વિકાસ થાય એવું વાતાવરણ કોંગ્રેસી ના લાવે છે. અને છત્તીસગઢની સરકારે 14 વર્ષ પહેલા નિર્ણય કર્યો રમણસિંહને ચૂંટવાનો. મિત્રો, આજ આંખ આશ્ચર્યચકિત થઈ. એ પ્રકારનો વિકાસ હું છત્તીસગઢનો જોઉં છું. છત્તીસગઢના આદિવાસી ક્ષેત્રોના એરિયામાં પણ જઈએ. હમણાં જ મેં આજે સવારે હું ગયો તો નરસિંહપુર જિલ્લામાં. અમારું હેલિકોપ્ટર ઉતર્યું. લગભગ 1000 આદિવાસી બહેનો હેલિકોપ્ટર જોવા આવી. રમણસિંહ કે મને જોવા નથી આવી, હેલિકોપ્ટર જોવા આવી. પરંતુ લગભગ 80% બહેનોના હાથમાં મોબાઈલ હતો ને ફોટા પાડતા એ આદિવાસી બહેનને આવડતું. હૃદયને સંતોષ થાય, હૃદયને આનંદ થાય કે જે આદિવાસી બહેનની જોડે ખાવા નતું, જે આદિવાસી બહેનની જોડે રોટલાની જોડે શું ખાવું એ સવાલ હતો. મકાઈનો રોટલો, બાજરાનો રોટલો, જુવારનો રોટલો ખાતા પૂરો આખા પરિવારના વર્ષોના વર્ષો નીકળી ગયા. અથાણું મળી જાય તો બહુ મોટું, જેને કહેવાય કે મિષ્ટાન મળી ગયું એવી સ્થિતિ. એ આદિવાસી બહેન આજે મોબાઈલ લઈને વિડીયો ઉતારતા શીખી ગઈ છે. હું નિશ્ચિત રૂપે માનું છું કે રમણસિંહ સરકારે વિકાસ એના સુધી પહોંચાડ્યો. ગામની અંદર વીજળી પહોંચાડવાની, નક્સલવાદને સમાપ્ત કરી નાખવાનો, ગામ સુધી રોડ પહોંચાડવાના, ઘરોની અંદર શૌચાલય, ઘરોની અંદર વીજળી,
ભણવાની વ્યવસ્થા, ખેતીની વ્યવસ્થા, એના વન્ય પેદાશોને ખરીદવાની વ્યવસ્થા, કેટલા કામ કર્યા અને વિચારતા થાકી જવાય. 14 વર્ષની અંદર એક પ્રદેશની અંદર આટલું મોટું પરિવર્તન આવી શકે. ગુજરાતની અંદર નરેન્દ્રભાઈએ પરિવર્તન કર્યું હતું, પરંતુ એનો પાયો મજબૂત હતો. અહીંયા પાયો નહીં, પાયાનો ખાડો ખોદવાનો બાકી તો એમાં વિકાસની ઇમારત ચડવાનું કામ રમણસિંહ. નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા પછી પહેલા કોંગ્રેસની સરકાર હતી, છત્તીસગઢને અન્યાય થયો. રમણસિંહજી કોઈ પણ યોજના લઈને જાય અટકી જતી. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા પછી નરેન્દ્ર મોદીજીએ છત્તીસગઢના વિકાસમાં દિન દુની રાત ચોગુની વિકાસ થાય એ રીતનો રમણસિંહને સપોર્ટ આપવાનો ચાલુ. આપણે ગુજરાતમાં જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ જોયો હતો, ગામો ગામ 24 કલાક વીજળી, બહેનોની સલામતી, બેન દીકરી રાતના 3 વાગે 10 તોલાના દાગીના પહેરી ગરબા ગાવા જાય તો મા બાપ આરામથી સુઈ જતા હતા. જાગવું નહોતું પડતું, એને ખબર હતી હમણાં આવી જશે સમય. એ પ્રકારના વાતાવરણની રચના નરેન્દ્રભાઈએ કરી. એ જ પ્રકારના વાતાવરણની રચના છત્તીસગઢની અંદર ડોક્ટર રમણસિંહે કરી અને નરેન્દ્રભાઈ રમણસિંહની જોડીએ છત્તીસગઢને ડબલ એન્જિન ગ્રોથ રેટની દિશામાં આગળ વધાર્યું છે. હવે નવેમ્બર ડિસેમ્બરમાં છત્તીસગઢની ચૂંટણીને મેમાં ફરીવાર કેન્દ્ર સરકાર. છત્તીસગઢના દરેક નાગરિકની ફરજ છે કે ભારતીય જનતા પાર્ટીના 14 વર્ષના શાસનને આગળ ચોથી વાર આશીર્વાદ આપવા. એ છત્તીસગઢના દરેક નાગરિકની જે રીતનો વિકાસ અહીંયા થયો છે અને હવે જે રીતનું નરેન્દ્રભાઈનું સમર્થન મળ્યું, રમણસિંહના વિકાસની ગતિ અનેક ગણી વધી છે. આ વખતે એક ટર્મ, ચોથી ટર્મ જો રમણસિંહજીને મળી જાય તો મને વિશ્વાસ છે દેશના વિકસિતમાં વિકસિત રાજ્યમાં છત્તીસગઢનું નામ નિશ્ચિત ઉમેરાઈ જાય. એ પ્રકારનું એમનું વિઝન અને એ પ્રકારનું આજ આપ સૌએ અમને બધા નહીં બોલાયા. મારું તો ઠીક, હું તો ગુજરાતનો જ છું, પણ મારી સાથે ડોક્ટર રમણસિંહ, અનિલભાઈ, અમારા પ્રદેશ અધ્યક્ષ સરોજબેન, બધાનું હૃદયથી સ્વાગત કર્યું, મનથી સ્વાગત કર્યું અને બહુ સમયે ગુજરાતીમાં બોલવાનો મોકો આપ્યો એટલે સારું એ લાગ્યું. એટલે આપ સૌનો હું હૃદયથી ધન્યવાદ કરું છું. સમય થોડો ઓછો છે એટલે સંચાલકજીએ આગ્રહ કર્યો છતાંય હું વધારે અહીંયા રોકાઈ નથી શકતો. ફરી કોઈ વાર આવીશું, ભગવાન મોકો આપશે ત્યારે એને મળીશું. પણ ગુજરાતીઓએ આ વખતે છત્તીસગઢની અંદર ફરીવાર ભારતીય જનતા પાર્ટીની અને રમણસિંહ સરકાર બને એના માટે તનતોડ મહેનત કરી આખા દૂર ભિલાઈ અને છત્તીસગઢની અંદર પરિવર્તન જે આવ્યું છે એને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે એવી મારી વિનંતી કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.